હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ એનર્જીથી ભરપૂર એવા ખજૂર પાકની રેસિપી, જેને આપણે માવા વગર બનાવશું અને ડ્રાયફ્રૂટ્સથી એકલા બનાવવાના છીએ અને ચોસલા પડે તેવો આપણે ખજૂર પાક તૈયાર કરવાના છીએ। એકદમ નવી ટ્રીકથી આપણે તૈયાર કરશું અને તે પણ બજાર જેવા ટેસ્ટમાં। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો અહીંયા સૌથી પહેલાં 1.5 કિલો મેં ખજૂર લઈ લીધું છે। અહીંયા મેં સોફ્ટવાળું ખજૂર લીધું છે, જે હાર્ડવાળું જે ખજૂર આવે છે તેનો યુઝ મેં નથી કર્યો। જો તમારે હાર્ડવાળું ખજૂર લેવું હોય તો તમે તે પણ લઈ શકો છો। ત્યાર પછી અહીંયા અડધો કપ બદામની કતરણ, અડધો કપ કાજુની કતરણ, અડધો કપ જેટલા મગજતરીના બી અને 1 કપ જેટલું સૂકા કોપરાની છીલ લઈ લીધી છે। તો અહીંયા સૌથી પહેલાં પેન લઈ લેવાની છે, તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું ઘી આપણે એડ કરી દેવાનું છે। ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે જે ડ્રાયફ્રૂટ્સ લીધા છે એ ડ્રાયફ્રૂટ્સ આની અંદર એડ કરી દેવાના છે। અહીંયા તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો। અખરોટ છે, બદામ છે, કાજુ છે, તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ આની અંદર એડ કરી શકો છો અને નહીં ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો સૌથી પહેલાં આપણે કાજુ, બદામ અને મગજતરીના બીને આપણે ધીમા ગેસ પર રોસ્ટ કરી લેવાના છે। તમે ઘીની અંદર એકવાર આ ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ કરી દેશો તો એનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને ક્રન્ચીનેસ આવશે। ત્યાર પછી તેની અંદર કોપરાનું છીલ પણ એડ કરી દેવાનું છે, જેથી કોપરાનું છીલની અંદર પણ ઘીનો ટેસ્ટ આવી જાય અને તેનાથી આપણો જે ખજૂર પાક છે એ ખૂબ જ ટેસ્ટી બને અને બજાર જેવો બને। તો આ બધાને આપણે સૌથી પહેલાં રોસ્ટ કરી દેવાના છે। ફાસ્ટ ફ્લેમ પર રોસ્ટ નથી કરવાના કે એનો કલર ચેન્જ નથી કરવાનો, ફક્ત એને ધીમા ગેસ પર થોડીવાર માટે રોસ્ટ કરી દેવાનું છે। ત્યાર પછી એને બીજા પ્લેટમાં ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે। અહીંયા મેં બીજી પ્લેટમાં કાઢી લીધું છે। હવે તે જ પેનની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઘી બીજું એડ કરવાનું છે। આ ઘીની અંદર આપણે હવે ખજૂરને રોસ્ટ કરવાનું છે, ખજૂર કૂક કરવાનું છે। તો આપણે પેણીની અંદર જે ઘી છે એને ચારો તરફ આપણે ગ્રીસ કરી દેવાનું છે। ત્યાર પછી જે ખજૂર છે ખજૂર આની અંદર એડ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને એક ટિપ્સ આપીશ। જો તમે આ રીતનું સોફ્ટ ખજૂરનો યુઝ નહીં કરતા હોય, હાર્ડ ખજૂરનો યુઝ કરો છો, તો એકવાર આ ખજૂરને આપણે જે સ્ટીમર આવે છે એ સ્ટીમરની અંદર 5 મિનિટ માટે તેને સ્ટીમ કરી દેવાના, તો ખજૂર આપણા સોફ્ટ થઈ જશે। અથવા તો બીજી ટિપ્સ એ છે કે જો તમારે સ્ટીમ નહીં આપવું હોય તો તમે જે હાર્ડ ખજૂર છે તેને મિક્સર જારની અંદર એકવાર પલ્સ મોડ પર ફેરવી દેવાનું, તો એના નાના નાના પીસીસ થઈ જશે। તો આ જ રીતે હવે ખજૂરને આપણે રોસ્ટ કરવાનું છે। તો અહીંયા મેં ગ્લાસ લીધો છે, ગ્લાસની મદદથી આપણે આ ખજૂરને મેલ્ટ કરવાનું છે। મીન્સ એને આ રીતે દબાવતા એને મેલ્ટ કરી દેવાનું છે, એને સોફ્ટ કરી દેવાનું છે, જેથી બધું જ ખજૂર એકબીજાની સાથે મિક્સ થઈ જાય અને એક ડોના ફોર્મમાં જે લોટ જેવો જે આપણો લોટ કેવો હોય છે એ રીતનો એ આવી જશે અને આ જે પેન છે એ પેનની સપાટી પણ છોડવા માંડશે। તો અહીંયા હવે ખજૂર એકદમ જ સોફ્ટ થઈ ગયું છે અને એકબીજાની સાથે ભળી પણ ગયું છે। તો હવે આ ખજૂરને આપણે ચેક કરવાનું છે। આ રીતની આપણી એક ડીશ લેવાની છે, ડીશની ઉપર આ રીતે ખજૂરને ફેલાવી દેવાનું અને હવે આ જ રીતે તેને 2 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું અને ત્યાર પછી તેને તબેથાની મદદથી કાઢવાનું। જો એ ઇઝીલી નીકળી જશે તો મતલબ કે આપણું ખજૂર બરાબર કૂક થઈ ગયું છે, સોફ્ટ થઈ ગયું છે, તેની અંદર કોઈ પણ જાતનું મોઇશ્ચર નથી। તો હવે આ ખજૂર અહીંયા થઈ ગયું છે, તો એની અંદર હવે આપણે જે રોસ્ટ કરેલા જે ડ્રાયફ્રૂટ્સ હતા એ બધા જ આની અંદર એડ કરી દેવાના છે। બધા ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા પછી તેની અંદર 2 ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરું છું। ફ્રેન્ડ્સ, આની અંદર તમે ગંઠોડા પાવડર અથવા તો તમે જે સૂંઠનો પાવડર આવે છે તે પણ યુઝ કરી શકો છો। આની અંદર તમે જે ગુંદર આવે છે એ ગુંદરને પણ તમે ફ્રાય કરીને એડ કરી શકો છો। અહીંયા મેં સાદો ગુંદર પાક બનાવું છું અને સૂંઠ અને ગંઠોડા પાવડરથી ખજૂર પાક છોકરાઓને ભાવતો નથી, એટલે મેં આની અંદર એડ નથી કર્યો। તમારી પાસે હોય તો તમે જરૂરથી એડ કરજો। હવે આ બધું જ મિશ્રણ હલાવી લેવાનું છે। બધું જ મિશ્રણ હલાવાઈ જાય ત્યાર પછી અહીંયા મેં થાળીને ઘીથી ગ્રીસ કરી દીધી હતી, તેની અંદર આ ખજૂર પાકને એડ કરી દેવાનો છે અને થાળીથી ઇક્વલ એને કરી દેવાનું છે, એક સરખું તેને પાથરી દેવાનું છે। તેની અંદર કોઈ પણ જાતના સ્ક્રેચીસ નહીં હોવા જોઈએ। આ રીતે પથરાઈ જાય પછી તેને એકદમ જ ઠંડુ કરી દેવાનું છે, એટલીસ્ટ 3 થી 4 કલાક માટે।
3 થી 4 કલાક એને એકદમ જ ઠંડુ થવા દેવાનું છે અને ત્યાર પછી જ એના પીસીસ કરવાના છે. ગરમ ગરમમાં જો આપણે કટ કરશું તો આપણા જે ખજૂર છે એ હજુ સોફ્ટ હશે અને તેમાં જો ચોસલા કાઢવા જશું તો એ ચોસલા થશે નહીં અને આપણો ખજૂર પાક બગડી જશે શેપમાં. એટલા માટે ખજૂરને આપણે પરફેક્ટલી ખજૂર પાક ઠંડુ થવા દેવાનું પછી જ એની કટ લગાવવાની છે. તો અહીંયા બધી જ કટ મેં લગાવી દીધી છે. તો હું તમને એક ખજૂર પાક કાઢીને પણ બતાવું છું. ફ્રેન્ડ્સ, બજાર જેવો ટેસ્ટ છે, ખાવામાં પણ હેલ્ધી છે અને આ ખજૂર પાકથી તમને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે, હાડકાં મજબૂત થાય છે, લોહી જે આપણામાં ઓછું હોય તો આ ખજૂર ખાવાથી આપણામાં લોહી પણ બને છે. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ હેલ્ધી છે, ટેસ્ટી છે. તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરજો. આપણે આ રીતે ચોસલા પડે તેવો ખજૂર પાક આપણે બનાવીને ઘરે જ રેડી કરી શકીએ છીએ. બહારથી લાવવાની કશી જરૂર નથી. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી એ જરૂરથી મને કહેજો. આ ખજૂર પાક ખાવાથી શિયાળામાં ફક્ત એક જ પીસ ખાવાથી આપણામાં આખો દિવસ ભરપૂર એનર્જી રહે છે. આની અંદર આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે. જો તમારે માવો એડ કરવો હોય તો તમે માવાવાળો પણ બનાવી શકો છો, પણ માવાવાળાની જે સેલ્ફ લાઈફ છે એ ઘણી ઓછી હોય છે અને તેને આપણે ફ્રીઝની અંદર મૂકવો પડે છે. એટલે માવા વગરનો જે ખજૂર પાક છે તેની સેલ્ફ લાઈફ પણ વધારે હોય છે અને તેને આપણે બહાર એટલીસ્ટ 15 થી 20 દિવસ માટે આમ જ રાખી શકીએ છીએ. તેને કશું જ નહીં થશે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો અને મારી રેસીપીને લાઇક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવી રેસીપી સાથે. બાય.